હેલો સ્ટુડન્ટ્સ, હું છું સાવલિયા સર અને 12 સાયન્સના કેમેસ્ટ્રીના વિદ્યુત રસાયણ વિજ્ઞાન ચેપ્ટરના JEE નીટના MCQ સોલ્યુશન્સ લેક્ચર 2માં આપનું સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, પ્રથમ MCQ છે ગ્રેફાઇટ ધ્રુવો વડે Na2SO4ના જલીય દ્રાવણના વિદ્યુત વિભાજન દરમિયાન 4 ઓપ્શન છે. Na2SO4ની સાંદ્રતા વધે, Na2SO4ની સાંદ્રતા અચળ રહે, Na2SO4ની સાંદ્રતા ઘટે અને ચોથો ઓપ્શન છે Na2SO4ની સાંદ્રતા વધીને ઘટે. તો વિદ્યાર્થી મિત્રો, અહીં ઉકેલ તરીકે એ આપ્યો છે. હવે આ પ્રમાણેના જેટલા પણ MCQ છે એ MCQના ખુલાસા અથવા તો આ પ્રકારના ઓપ્શન જે આપ્યા હોય એમાંથી યોગ્ય વિકલ્પ કયો એના વિશેની ડિટેલિંગ અથવા અમુક સમજૂતી આપણે અહીં આપી રહ્યા છીએ. ખાસ યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, અમુક બાબતો મેં અહીં મેન્યુઅલી લખેલી જ છે શબ્દોમાં અને અમુક બાબતો હું ઓરલી બોલવાનો છું, એટલે ધ્યાનથી આવા લેક્ચરને સમજી લેજો. MCQમાં ચોક્કસ વિકલ્પ પસંદ કરવા માટેની જે આઈડિયા છે એને પણ સમજી લેજો. તો લખ્યું છે Na2SO4ના જલીય દ્રાવણનું વિદ્યુત વિભાજન એ વાસ્તવમાં પાણીનું વિદ્યુત વિભાજન છે. તો એવું શા માટે? તો જલીય દ્રાવણ છે, તો જલીય દ્રાવણમાં વાસ્તવમાં Na+ હાજર હશે, તો Na+ અને સાથે પાણીનો અણુ પણ હાજર છે. તો સામાન્ય રીતે ધન આયનોનું કેથોડ ઉપર રિડક્શન થતું હોય છે વિદ્યુત વિભાજન દરમિયાન, પરંતુ પાણી હાજર હશે ત્યાં સુધી Na+ આયનનું રિડક્શન થશે નહીં. તો એ સ્થિતિમાં પાણીનું રિડક્શન થશે, એટલે કેથોડ ઉપર પાણીની રિડક્શન પ્રક્રિયા હશે. એ જ રીતે SO4-2 આયન છે. હવે વિદ્યાર્થી મિત્રો, સામાન્ય રીતે Na2SO4ના જલીય દ્રાવણની વાત થઈ છે, તો એ દ્રાવણ સામાન્ય રીતે મંદ દ્રાવણ હોય છે, કારણ કે પ્રાયોગિક રીતે જે પણ દ્રાવણોનો ઉપયોગ થતો હોય છે મંદ દ્રાવણો હોય છે. તો મંદ દ્રાવણોને કારણે SO4-2 આયન એ પણ ઓછી સાંદ્રતા જ ધરાવતું હશે. તો એ સ્થિતિમાં પણ એનોડ ઉપર, એટલે કે એનોડ ઉપર ઋણ આયનનું ઓક્સિડેશન થવાનું હોય છે, પરંતુ એનોડ ઉપર સાપેક્ષમાં પાણીનું ઓક્સિડેશન થશે. ટૂંકમાં બંને ધ્રુવો કેથોડ અને એનોડ ઉપર પાણીનું જ રિડક્શન અને ઓક્સિડેશન થાય, એટલે પરિણામી પ્રક્રિયા એ પાણીની જ વિદ્યુત વિભાજન પ્રક્રિયા ગણાશે. એટલે મેં લખ્યું છે Na2SO4ના જલીય દ્રાવણનું વિદ્યુત વિભાજન એ વાસ્તવમાં પાણીનું વિદ્યુત વિભાજન છે. અને મેં અહીં પાણીના વિદ્યુત વિભાજનની પ્રક્રિયા લખી છે, જેમાં પ્રક્રિયક તરીકે પાણી વપરાય છે. વિદ્યુત વિભાજનથી કેથોડ ઉપર હાઇડ્રોજન વાયુ અને એનોડ ઉપર O2 વાયુ મળે છે. વિદ્યાર્થી મિત્રો, અહીં જલીય દ્રાવણ Na2SO4નું છે, એટલે કે દ્રાવણમાં બે ઘટકો છે, Na2SO4 અને પાણી, જે પૈકી આ પ્રક્રિયા દરમિયાન પાણી વપરાતું જાય છે લખ્યું છે. એટલે કે આ પ્રક્રિયા દરમિયાન દ્રાવણમાંનું પાણી વપરાશે, તેથી સાપેક્ષમાં પાણીનું પ્રમાણ ઘટવાને લીધે Na2SO4ની સાંદ્રતા વધે છે. કારણ કે બે ઘટકો, એક ઘટક Na2SO4 અને બીજો ઘટક પાણી પ્રક્રિયાને લીધે વપરાતું જાય એમ પાણીનું પ્રમાણ ઘટતું જશે. પાણીનું પ્રમાણ ઘટતું જશે એટલે સાપેક્ષતાની દ્રષ્ટિએ Na2SO4નું પ્રમાણ વધતું જશે, અને તેથી લખી શકાય કે Na2SO4ની સાંદ્રતા વધે છે. બીજા નંબરે MCQ છે, 3 તત્વો આપ્યા છે, એટલે કે ધાતુઓ છે. A, B અને C ધાતુઓના ER એટલે કે રિડક્શન, પ્રમાણિત રિડક્શન પોટેન્શિયલના મૂલ્યો આપેલા છે. તો પ્રમાણિત રિડક્શન પોટેન્શિયલના મૂલ્યો અનુક્રમે 0.34 વોલ્ટ છે, -0.80 વોલ્ટ છે અને -0.46 વોલ્ટ છે. તો તેઓની રિડક્શન કર્તા તરીકેની પ્રબળતાનો સાચો ક્રમ એ આપણે મેળવવાનો છે. તો રિડક્શન કર્તા તરીકેની પ્રબળતાનો સાચો ક્રમ જણાવો. તમને 4 ઓપ્શન આપ્યા છે, જે પૈકી ઓપ્શન C એટલે કે બીની રિડક્શન કરતા તરીકેની પ્રબળતા સૌથી વધારે, Cની બીજા નંબરે અને એની રિડક્શન કરતા તરીકેની પ્રબળતા સૌથી ઓછી છે. વિદ્યાર્થી મિત્રો, આ પ્રકારના જે પ્રશ્નો છે એના નિરાકરણ માટે તમે EMF શ્રેણી એને સારી રીતે સમજેલા હોવા જોઈએ. આપણે કોન્સેપ્ટ લેક્ચરમાં EMF શ્રેણી વિશેની તમામ માહિતી આપેલી જ છે. તમારે કોન્સેપ્ટ લેક્ચર એ રિફર કરવો જરૂરી છે. ઉકેલ તરીકે C છે, અને અહીં આપણે સ્પષ્ટતા આ પ્રમાણે કરેલી છે. તમે જોઈ શકો છો કે
આપેલ ધાતુઓની ઈએમએફ શ્રેણી તમને 3 ધાતુઓ એ, બી અને સી આપેલી છે, પરંતુ ઈએમએફ શ્રેણી છે એ પ્રમાણિત રિડક્શન પોટેન્શિયલના ઉતરતા ક્રમમાં દર્શાવવાની આપણે અહીં જરૂરિયાત લાગે છે, કારણ કે આપણે પાઠ્યપુસ્તકમાં જે ઈએમએફ શ્રેણીનો અભ્યાસ કરેલો છે એ ઇયોન્સ આરઈડી એટલે કે પ્રમાણિત રિડક્શન પોટેન્શિયલના મૂલ્યોના ઉતરતા ક્રમમાં જ એ શ્રેણી આપેલી છે, તો આપણે અહીં એ જ પ્રમાણે ગોઠવેલી છે. તો સૌથી મોટું મૂલ્ય છે ધાતુ એ માટે, એટલે એને આપણે પહેલાં લખ્યું છે, પછી -0.80 અને -0.46, તો એના પછીના ક્રમે -0.46 આવશે અને સૌથી ઓછું મૂલ્ય -0.80 આવશે, એટલે એ, સી અને બી ક્રમ આવશે. વિદ્યાર્થી મિત્રો, આપણે પાઠ્યપુસ્તકમાં જે આપ્યું છે એ પ્રમાણે કે ઉપરથી નીચે તરફ આવીએ એમ રિડક્શન કરતા તરીકેની પ્રબળતા વધે છે અને નીચેથી ઉપર તરફ જઈએ એમ ધન આયનોની ઓક્સિડેશન કરતા તરીકેની પ્રબળતા વધે છે. તો એ અર્થમાં આપણે જોઈ શકીએ કે બી છે એ સૌથી નીચે છે, જે સૌથી પ્રબળ રિડક્શન કરતા કહેવાશે. પછી એનાથી ઉપરના સ્થાને સી છે અને સૌથી ઉપરના સ્થાને એ છે, જેની રિડક્શન કરતા તરીકેની પ્રબળતા સૌથી ઓછી ગણાશે. અને તેથી રિડક્શન કરતા તરીકેની પ્રબળતાનો સાપેક્ષ ક્રમ, સાચો સાપેક્ષ ક્રમ એ બી ગ્રેટર ધેન સી ગ્રેટર ધેન એ થશે. ત્રીજા નંબરનો એમસીક્યુ છે, પ્લેટિનમના નિષ્ક્રિય ધ્રુવો વડે નીચેનામાંથી કોનું વિદ્યુત વિભાજન કરવાથી કેથોડ ઉપર H2 વાયુ અને એનોડ ઉપર O2 વાયુ પ્રાપ્ત થશે. તો વિદ્યાર્થી મિત્રો, તમને 4 ઓપ્શનની અંદર જે પદાર્થ આપ્યો છે એ NaCl જ છે, પરંતુ પરિસ્થિતિ જુદી જુદી છે. જેમ કે પ્રથમ ઓપ્શનની અંદર પિગલિત NaCl, બીજા ઓપ્શનની અંદર ઘન NaCl, ત્રીજા ઓપ્શનમાં NaCl નું સાંદ્ર જલીય દ્રાવણ છે, ચોથા ઓપ્શનમાં NaCl નું મંદ જલીય દ્રાવણ છે. સી અને ડી ઓપ્શનમાં જલીય દ્રાવણ જ છે, પરંતુ એક સી ઓપ્શન છે એમાં સાંદ્ર જલીય દ્રાવણ છે અને ડી ઓપ્શન છે એમાં મંદ જલીય દ્રાવણ છે. અને આપણે ઉકેલ તરીકે ડી લખ્યું છે. તો પ્રશ્નને ફરીથી જોઈ લઈએ કે પ્લેટિનમના નિષ્ક્રિય ધ્રુવો વડે NaClના મંદ જલીય દ્રાવણનું વિદ્યુત વિભાજન કરવામાં આવે તો કેથોડ ઉપર H2 વાયુ અને એનોડ ઉપર O2 વાયુ પ્રાપ્ત થશે. આનો અર્થ એવો થાય કે કેથોડ ઉપર પણ પાણીનું જ પાણીનું જ રિડક્શન થશે, જેથી H2 વાયુ મળશે, એનોડ ઉપર પાણીનું જ ઓક્સિડેશન થશે, જેથી O2 વાયુ મળશે. તો ઉકેલ ડી છે. આપણે આ ઉકેલ અથવા તો આ પ્રકારના પ્રશ્ન માટે આપણે અહીં આટલી જે સ્પષ્ટતાઓ કરી છે એ બધી જ સ્પષ્ટતાઓ જે છે એને યાદમાં રાખીશું, ધ્યાનમાં રાખીશું. એટલે આ પ્રકારના જેટલા પણ પ્રશ્નો હોય, એમસીક્યુ હોય, એને આપણે સારી રીતે, યોગ્ય રીતે વિચારી શકીએ. લખ્યું છે, યાદ રાખો કે નિષ્ક્રિય ધ્રુવો વડે. હવે વિદ્યાર્થી મિત્રો, આપણા એનસીઆરટી લેક્ચર નંબર 29માં વિવિધ પરિસ્થિતિમાં NaCl ના વિદ્યુત વિભાજન વિશેની ચર્ચા કરેલી છે. ખાસ આ લેક્ચરનું રિવિઝન કરી લેજો, જેથી આ પ્રકારના અન્ય પ્રશ્નો જે છે એની સ્પષ્ટતા થઈ શકે. જોકે અહીં આપણે આ 4 પરિસ્થિતિ જે છે, 4 પરિસ્થિતિને અનુરૂપ ચર્ચા કરેલી છે. તો સૌથી પહેલું પિગલિત NaCl નું વિદ્યુત વિભાજન કરવામાં આવે. તો પિગલિત NaCl, તો આપણે અહીં સમજી શકીએ છીએ કે NaCl ઘન હોય, એને ઊંચા તાપમાને ગરમ કરીએ એટલે NaCl નું પીગલન થાય. પીગલન પ્રક્રિયાનું નામ છે લિક્વિડ બને. અને પિગલિત NaCl છે એમાં Na+ અને Cl- વિયોજિત આયનો શક્ય બને છે, પરંતુ ત્યાં એકવીયસ ન લખી શકાય, કારણ કે જલીય દ્રાવણ નથી, પીગલન છે. પીગલિત અવસ્થામાં Na+ અને Cl- આયનોનું આવી રીતે વિયોજન થાય એટલે Na+ લિક્વિડ પ્લસ Cl- લિક્વિડ એવું જ લખવામાં આવે છે. અને કેથોડ ઉપર આપણે વિદ્યુત વિભાજન જે છે એના કોન્સેપ્ટ લેક્ચરને પણ આપણે ભણેલા છીએ અને એમાં આપણે એવું સમજાવેલું છે કે વિદ્યુત વિભાજન થાય ત્યારે સામાન્ય રીતે કેથોડ કહેતા ઋણ ધ્રુવ, એનાથી ધન આયનો આકર્ષાય અને રિડક્શન પ્રક્રિયા અનુભવે. અને એનોડ કહેતા ધન ધ્રુવ, અને ધન ધ્રુવથી ઋણ આયનો આકર્ષાય અને રિડક્શન પ્રક્રિયા ઓક્સિડેશન પ્રક્રિયા અનુભવે. તો અહીં ધન આયન અને ઋણ આયન એટલે કે Na+ અને Cl- એ બે જ પ્રકારના આયનો એ હાજર છે, અન્ય કોઈ પણ પ્રકારના આયનો હાજર નથી. એટલે કેથોડ ઉપર Na+ L એટલે કે લિક્વિડ એ આકર્ષાય અને ઇલેક્ટ્રોન મેળવી અને રિડક્શન અનુભવે છે. Cl- એ ધન ધ્રુવ એટલે કે એનોડથી આકર્ષાય અને ત્યાં ઓક્સિડેશન અનુભવે છે.
એટલે કે NaCl નું જ વિદ્યુત વિભાજન થશે અને કેથોડ ઉપર સોડિયમ અને એનોડ ઉપર Cl2 વાયુ મળશે. આપણે જરૂર છે કેથોડ ઉપર H2 અને એનોડ ઉપર O2 ની, એટલે આ જે પીગલિત NaCl વાળો ઓપ્શન છે એ આપણે યોગ્ય ઓપ્શન રહેશે નહીં. બીજા નંબરે છે ઘન NaCl નું વિદ્યુત વિભાજન શક્ય નથી. આપણો બીજો ઓપ્શન છે ઘન NaCl. તો ઘન NaCl નું વિદ્યુત વિભાજન શક્ય નથી કારણ કે વિદ્યુત વિભાજન થવા માટે વીજ પ્રવાહ પસાર થવો જરૂરી છે, વીજભારનું પસાર થવું જરૂર છે. વિદ્યુત પસાર ત્યારે જ થાય જ્યારે વિયોજિત આયનો હાજર હોય. તો મેં લખ્યું છે કે ઘન NaCl નું વિદ્યુત વિભાજન શક્ય નથી અને કારણમાં લખ્યું છે કારણ કે ઘન NaCl માં વિયોજિત આયનો હોતા નથી અને વિયોજિત આયનો નથી, તેથી વિદ્યુત વહન થઈ શકતું નથી અને વિદ્યુત વહન થઈ શકતું ન હોય તો પછી વિદ્યુત વિભાજન પણ થઈ શકતું નથી. હવે ત્રીજા નંબરે છે NaCl ના સાંદ્ર જલીય દ્રાવણનું વિદ્યુત વિભાજન. તો NaCl ના સાંદ્ર જલીય દ્રાવણનું વિદ્યુત વિભાજન થાય ત્યારે કેથોડ ઉપર પાણીનું રિડક્શન થશે અને કારણમાં મેં લખ્યું છે કે જલીય દ્રાવણમાં પાણીની હાજરીને લીધે Na+ નું રિડક્શન શક્ય નથી. વિદ્યાર્થી મિત્રો, તમે EMF શ્રેણીમાં જોજો કે EMF શ્રેણીમાં પાણીની રિડક્શન પ્રક્રિયા એટલે કે 2H2O + 2 ઇલેક્ટ્રોન gives H2 gas + 2 OH-. તો પાણીની રિડક્શન પ્રક્રિયા તમને જે સ્થાને આપેલી છે Na+ ની રિડક્શન પ્રક્રિયા એનાથી નીચેના સ્થાને આપેલી છે. એનો અર્થ એવો થાય કે પાણીના રિડક્શન પોટેન્શિયલની સાપેક્ષે Na+ નું રિડક્શન પોટેન્શિયલ ઓછો છે, એટલે જલીય દ્રાવણમાં પાણી અને Na+ એવા બે આયન, પાણી અને Na+ એવી બે સ્પીસીઝ હાજર હશે તો પાણીનું રિડક્શન પોટેન્શિયલ વધુ હોવાને લીધે પાણીનું જ કેથોડ ઉપર રિડક્શન થશે, એટલે કે Na+ નું રિડક્શન થશે નહીં. એટલે મેં અહીં લખી દીધું છે કે જલીય દ્રાવણમાં પાણીની હાજરીને લીધે Na+ નું રિડક્શન શક્ય નથી. અહીં Na+ નું રિડક્શન શક્ય છે કારણ કે NaCl નું પીગલન છે, પાણી હાજર નથી એટલે Na+ લિક્વિડ લખેલું છે. જો એક્વિયસ લખ્યું હોય તો રિડક્શન પ્રક્રિયા શક્ય નથી. પછી એનોડ ઉપર તો સાંદ્ર દ્રાવણની વાત છે તો Cl- નું ઓક્સિડેશન થશે એટલે 2Cl- એક્વિયસ gives Cl2 gas + 2 ઇલેક્ટ્રોન. મેં લખ્યું છે કારણ કે O2 ને બદલે Cl2 નો ઓવર પોટેન્શિયલ ઓછો છે. કારણ કે તમે જુઓ કે એનોડ ઉપર પાણીનું પણ ઓક્સિડેશન થઈ શકે છે. પાણીની ઓક્સિડેશન પ્રક્રિયા આ પ્રકારે છે: H2O gives 1/2 O2 + 2H + 2 ઇલેક્ટ્રોન્સ. હવે આ પ્રક્રિયા જે છે, આ પ્રક્રિયા અને Cl- ની ઓક્સિડેશન પ્રક્રિયા, તો બંને પ્રક્રિયા માટે સાપેક્ષમાં ક્લોરીનનો ઓક્સિડેશન પોટેન્શિયલ ઓછો છે અને પાણીના ઓક્સિડેશન પ્રક્રિયાનો પોટેન્શિયલ વધારે છે. તો પાણીની ઓક્સિડેશન પ્રક્રિયા થવી જોઈએ, પરંતુ થાય છે Cl- ની ઓક્સિડેશન પ્રક્રિયા અને એનું કારણ મેં અહીં લખ્યું છે. વિદ્યાર્થી મિત્રો, હું જે અહીં બોલી રહ્યો છું આ બધી જ બાબતોને આપણે લેક્ચર નંબર 29 ની અંદર સમજાવેલી જ છે. સો ધેટ કે તમે લેક્ચર નંબર 29 રિફર કરી લેજો. તો અહીં લખ્યું છે કારણ કે O2 ને બદલે Cl2 નો ઓવર પોટેન્શિયલ ઓછો છે અને જેનો ઓવર પોટેન્શિયલ ઓછો હોય એ પ્રક્રિયા સરળતાથી થશે અને Cl2 નો ઓવર પોટેન્શિયલ ઓછો છે અને તેથી Cl- ની ઓક્સિડેશન પ્રક્રિયા શક્ય બને છે. પણ આવું ક્યારે થાય? જ્યારે સાંદ્ર દ્રાવણ હોય ત્યારે જ. પણ જો એના બદલે Cl- ની સાંદ્રતા ઓછી હોય તો પછી ઓવર પોટેન્શિયલ છે એ ભાગ ભજવતો નથી, સાંદ્રતા ભાગ ભજવે છે. સાંદ્રતા ઓછી હશે તો આ પ્રક્રિયા નહીં થાય, તો પછી પાણીની જ ઓક્સિડેશન પ્રક્રિયા શક્ય બનશે. એટલે NaCl ના સાંદ્ર જલીય દ્રાવણનું વિદ્યુત વિભાજન વિચારવામાં આવે તો આપણને કેથોડ ઉપર H2 વાયુ મળશે, પરંતુ એનોડ ઉપર O2 વાયુ મળતો નથી, એનોડ ઉપર Cl2 વાયુ મળે છે. એટલે આપણા માટે ઓપ્શન C પણ માન્ય ગણાશે નહીં. અને ઓપ્શન ડી, તો NaCl ના મંદ જલીય દ્રાવણનું વિદ્યુત વિભાજન, તો NaCl ના મંદ જલીય દ્રાવણનું વિદ્યુત વિભાજન થાય તો એ વાસ્તવમાં પાણીનું જ વિદ્યુત વિભાજન છે. કેવી રીતે? તો Na+ આયનનું પાણીની હાજરીને કારણે કેથોડ ઉપર રિડક્શન નહીં થાય, જે આપણે અહીં લખ્યું છે એ જ પ્રમાણે. એટલે કેથોડ ઉપર તો પાણીની જ રિડક્શન પ્રક્રિયા થશે અને મંદ દ્રાવણ હોવાથી Cl- નું ઓક્સિડેશન થવાને બદલે પાણીનું ઓક્સિડેશન થશે. અહીં હમણાં જ આપણે સમજાવ્યું કે જો સાંદ્ર દ્રાવણ હશે ને તો જ ઓવર પોટેન્શિયલ એ ભાગ ભજવશે, પણ મંદ દ્રાવણ હશે તો એ ઓવર પોટેન્શિયલ ભાગ નહીં ભજવે. મંદ દ્રાવણ હશે તો પાણીનું જ ઓક્સિડેશન થશે અને એ સ્થિતિમાં એનોડ ઉપર આપણને O2 વાયુ મળે છે
કેથોડ ઉપર H2 વાયુ મળે છે અને આપણને પ્રશ્નમાં આપ્યું છે કે કેથોડ ઉપર H2 અને એનોડ ઉપર O2 વાયુ પ્રાપ્ત થવો જોઈએ, તો એ આપણને ઓપ્શન ડી પ્રમાણે જ મળશે. એટલે લખ્યું છે આમ NaClના મંદ જલીય દ્રાવણનું વિદ્યુત વિભાજન એ વાસ્તવમાં પાણીનું જ વિદ્યુત વિભાજન છે અને તેના કારણે જ આપણને કેથોડ ઉપર H2 અને એનોડ ઉપર O2 વાયુ મળશે. ચોથા નંબરનો MCQ છે NaClના સાંદ્ર જલીય દ્રાવણના વિદ્યુત વિભાજનને અંતે બાકી રહેલ દ્રાવણ. 4 ઓપ્શન આપ્યા છે. પહેલો ઓપ્શન છે લાલ લિટમસને ભૂરું બનાવે, બીજો ઓપ્શન છે ભૂરા લિટમસને લાલ બનાવે, ત્રીજું ફિનોક્થેનિલ સાથે રંગવિહીન રહે અને ચોથું લાલ કે ભૂરા લિટમસનો રંગ બદલતો નથી. મેં ઉકેલ તરીકે એ લખ્યું છે કે NaClના સાંદ્ર જલીય દ્રાવણના વિદ્યુત વિભાજનને અંતે બાકી રહેલ દ્રાવણ એ લાલ લિટમસને ભૂરું બનાવે. હવે વિદ્યાર્થી મિત્રો, મેં અહીં ઓપ્શન એ લખ્યો છે તો એનું કારણ હમણાં આપણે સમજી રહ્યા છીએ, પણ આપણને એટલો ખ્યાલ હોવો જોઈએ કે લાલ લિટમસ ભૂરું બને તો માધ્યમ બેઝિક હોય અને ભૂરું લિટમસ લાલ બને તો માધ્યમ એસિડિક હોય. એવી રીતે ફિનોક્થેલિન રંગવિહીન બને તો પણ માધ્યમ એસિડિક હોય, બરાબર. અને લાલ કે ભૂરા લિટમસનો રંગ બદલાય નહીં તો માધ્યમ તટસ્થ હોય. એટલે પ્રથમ ઓપ્શન ત્યારે જ લાગુ પડે જ્યારે માધ્યમ બેઝિક બને, બીજો અને ત્રીજો ઓપ્શન ત્યારે જ લાગુ પડે જ્યારે માધ્યમ એસિડિક હોય. તો હવે આપણે પ્રથમ ઓપ્શન જે છે એ પ્રથમ ઓપ્શન આપણે શા માટે પસંદ કર્યો છે એના કારણને સમજીએ. તો આપણે હમણાં જે ત્રીજા નંબરનો MCQ આપણે જે સોલ્વ કર્યો, બરાબર છે, એમાં NaClના વિવિધ પરિસ્થિતિના અથવા તો જુદી જુદી સાંદ્રતાના એટલે સાંદ્ર દ્રાવણ અને મંદ દ્રાવણના વિદ્યુત વિભાજન વિશે પણ આપણે ભણ્યા, બરાબર છે. એ ત્રીજા MCQનું જે ક્લુ છે એ જ ક્લુ આપણને અહીં કામ લાગશે. ઉકેલમાં લખ્યું છે કે NaClના સાંદ્ર જલીય દ્રાવણના વિદ્યુત વિભાજનથી કેથોડ ઉપર સોડિયમને બદલે પાણીનું જ રિડક્શન થશે. તો એની માટેનું રીઝન આપણે એ સમજાવ્યું કે તમે પાણીની રિડક્શન પ્રક્રિયા અને Na+ની રિડક્શન પ્રક્રિયાને EMF શ્રેણીમાં જોશો તો Na+ની રિડક્શન પ્રક્રિયા માટે રિડક્શન પોટેન્શિયલનું મૂલ્ય સાપેક્ષમાં ઓછું છે અને પાણીની રિડક્શન પ્રક્રિયા માટેનું રિડક્શન પોટેન્શિયલનું મૂલ્ય સાપેક્ષમાં વધુ છે. એટલે જેના રિડક્શન પોટેન્શિયલનું મૂલ્ય વધુ હોય એ જ પ્રક્રિયા શક્ય બને. એટલે પાણી હાજર હશે ત્યાં સુધી Na+નું રિડક્શન થશે નહીં. તો આપણે અહીં જોઈ રહ્યા છીએ કે કેથોડ ઉપર પાણીની રિડક્શન પ્રક્રિયા થશે. હવે તમે જોઈ શકો છો કે H2 વાયુ મળે છે જે વિદ્યુત ધ્રુવ પર પરપોટા તરીકે જમા થશે, પણ આ જે 2 OH- આયનો બન્યા એ દ્રાવણમાં પ્રવેશે છે. એક્વિયસ લખ્યું છે, તો લખ્યું છે આ પ્રક્રિયાથી ઉદ્ભવતા OH- આયનો દ્રાવણમાં પ્રવેશીને દ્રાવણને બેઝિક બનાવે છે. તેથી તે દ્રાવણ લાલ લિટમસને ભૂરું બનાવે છે. કારણ કે લખ્યું છે કે NaClના સાંદ્ર જલીય દ્રાવણના વિદ્યુત વિભાજનને અંતે બાકી રહેલ દ્રાવણ, તો આ OH- આયનો છે એ દ્રાવણમાં ભળેલા છે અને તેથી બાકી રહેલું દ્રાવણ એ બેઝિક બન્યું છે અને તેથી તે લાલ લિટમસને ભૂરું બનાવે છે. મેં એક વિશેષ નોંધ લખી છે કે અહીં દ્રાવણમાં NaOH બને છે. તો કોન્સેપ્ટ લેક્ચરમાં પણ આપણે આ વસ્તુ સમજાવેલી છે. લેક્ચર નંબર 29માં પણ આપણે આ વસ્તુ નોંધ તરીકે લખેલી છે કે અહીં દ્રાવણમાં NaOH કેવી રીતે બને છે. તો તમે જોઈ શકો છો કે દ્રાવણ NaClનું છે, તો Na+ આયનો તો કોઈ પ્રક્રિયા અનુભવતા જ નથી, એટલે દ્રાવણની અંદર Na+ આયનો હાજર જ છે અને આ Na+ આયનો સાથે એ આ પ્રક્રિયાથી ઉદ્ભવતા OH- આયન એ સુયોજિત થયેલા વિચારીએ તો પછી દ્રાવણમાં બનશે NaOH. ત્યાર પછીનો MCQ 5મા નંબરે X, Y અને Z ના પ્રમાણિત રિડક્શન પોટેન્શિયલના મૂલ્યો આપ્યા છે. વિદ્યાર્થી મિત્રો, આપણે આ જ લેક્ચરમાં આપણે બીજા નંબરનો MCQ જેનો અભ્યાસ કર્યો એ પણ આ જ પ્રકારનો હતો. એમાં પણ તમને 3 ધાતુઓના રિડક્શન પોટેન્શિયલના મૂલ્યો આપ્યા હતા. અહીંયા પણ એ જ પરિસ્થિતિ છે, ફક્ત અહીં ઓપ્શન છે એ જુદા છે. તો આ જ પ્રકારે EMF શ્રેણીની જે માહિતી છે એના આધારે આપણને જુદા જુદા પ્રકારના પ્રશ્નો પૂછી શકે, પરંતુ EMF શ્રેણીનો કોન્સેપ્ટ ક્લિયર હોય તો આપણે આ પ્રકારના કોઈ પણ પ્રશ્નો છે એનો સરળતાથી ઉકેલ લાવી શકીએ છીએ. તો તમને 3 તત્વો માટે પ્રમાણિત રિડક્શન પોટેન્શિયલના મૂલ્યો પણ આપ્યા છે. તો નીચેના પૈકી કયું વિકલ્પ યોગ્ય નથી? તો તમને 4 વિકલ્પ આપ્યા છે. પહેલો વિકલ્પ છે X અને Z એ Yનું ઓક્સિડેશન કરશે, Y અને Z એ Xનું રિડક્શન કરશે, Z એ Xનું રિડક્શન અને Yનું ઓક્સિડેશન કરશે, Y એ Xનું ઓક્સિડેશન અને Zનું રિડક્શન કરશે.
હવે વિદ્યાર્થી મિત્રો, આ પ્રકારના જે ઓપ્શન છે એને વાંચીને જ પહેલા તો આપણને થોડીક આંટીઘૂંટી અથવા અટપટું લાગશે, પરંતુ ઈએમએફ શ્રેણી જ આનો સાચો અને સચોટ ઉકેલ લાવશે. તો ઉકેલમાં મેં ડી લખ્યું છે, પણ કઈ રીતે, તો એની માહિતી એ આપણે અહીં દર્શાવેલી જ છે, તમે જોઈ શકો છો. જે આપણે બીજા એમસીક્યુ માટે કર્યું હતું એની એ જ વસ્તુ કરીએ છીએ કે આપેલ તત્વો એટલે કે ધાતુઓની ઈએમએફ શ્રેણી બનાવી. અહીંયા ધાતુ છે, અહીંયા રિડક્શન પોટેન્શિયલના મૂલ્યો છે. એક્સનું રિડક્શન પોટેન્શિયલનું મૂલ્ય સૌથી વધારે છે એટલે એને પ્રથમ લખ્યું છે. ઝેડનું રિડક્શન પોટેન્શિયલનું મૂલ્ય એનાથી બીજા ક્રમે છે અને વાયનું રિડક્શન પોટેન્શિયલનું મૂલ્ય સૌથી ઓછું છે એટલે એ ત્રીજા ક્રમે છે. તો વિદ્યાર્થી મિત્રો, ઉપરથી નીચે તરફ આવીએ એમ ધાતુની રિડક્શન કરતા તરીકેની પ્રબળતા વધે છે. વિદ્યાર્થી મિત્રો, મારા શબ્દોને ખાસ ધ્યાનથી સાંભળજો. હું અહીં બોલું છું કે ઉપરથી નીચે તરફ જઈએ. આ જે રિડક્શન પોટેન્શિયલના મૂલ્યો છે એ ઉતરતા ક્રમમાં ગોઠવેલા છે અને એવી જે ઈએમએફ શ્રેણી છે એના માટે આ વિધાનો એ આપણે બોલી રહ્યા છીએ કે ધાતુની રિડક્શન કરતા તરીકેની પ્રબળતા, ધાતુની રિડક્શન કરતા તરીકેની પ્રબળતા ઉપરથી નીચે તરફ જઈએ એમ વધશે. નીચેથી ઉપર તરફ હવે લખ્યું છે ઓક્સિડેશન કરતા તરીકેની પ્રબળતા વધે છે, પણ જ્યારે ઓક્સિડેશન કરતા તરીકેની પ્રબળતા વિચારવામાં આવે ત્યારે ધાતુની નથી વિચારવાની, ધાતુના ધન આયનોની ઓક્સિડેશન કરતા તરીકેની પ્રબળતા વિચારવાની છે. એટલે આવી સ્પષ્ટતા ન કરી હોય તેમ છતાં આપણી સમજૂતી અથવા આપણા કોન્સેપ્ટમાં આ બાબત એકદમ ક્લિયર હોવી જોઈએ કે જ્યારે ઓક્સિડેશન કરતા તરીકેની વાત કરવામાં આવે ત્યારે ધાતુ ધન આયનોને જ વિચારવાના હોય છે અને જ્યારે રિડક્શન કરતા તરીકેની પ્રબળતાને વિચારવામાં આવે ત્યારે ધાતુને જ વિચારવાની હોય છે. અને તેથી જ વિદ્યાર્થી મિત્રો, તમે પાઠ્યપુસ્તકમાં આપેલી ઈએમએફ શ્રેણીને જોશો તો ઈએમએફ શ્રેણીમાં તમને અહીંયા ધાતુનો ધન આયન આપેલો છે અને એની રિડક્શન પ્રક્રિયાથી તમને ધાતુ મળે છે એવું આપ્યું છે. તો અહીં તમને જે તીરની નિશાની આપેલી છે અને અહીં જે તીરની નિશાની આપેલી છે એમાં ધાતુ ધન આયનો જે સાઈડ છે ત્યાં તમને ઓક્સિડેશન કરતા તરીકેની પ્રબળતા વધે છે એવું લખીને આપ્યું છે અને જે સાઈડ તમને ધાતુઓ નિપત તરીકે મળે છે એ જ સાઈડ તમને ડાઉન એરોથી રિડક્શન કરતા તરીકેની પ્રબળતા વધે છે એવું લખીને આપ્યું છે. એ જે પણ સ્થાને જે લખીને આપ્યું છે એ ખૂબ જ સમજી વિચારીને અને કોન્સેપ્ટ પૂર્ણ લખીને આપ્યું છે અને આપણે એ બાબતને હંમેશા ધ્યાનમાં રાખવી જરૂરી છે. એટલે ફરીથી સ્પષ્ટતા કરું છું કે જો રિડક્શન કરતા તરીકેની વાત થાય તો ધાતુને જ વિચારવાની છે અને જો ઓક્સિડેશન કરતા તરીકેની વાત થાય તો ધાતુ ધન આયનને જ વિચારવાનો છે. એટલે સ્પષ્ટતા કરી હોય કે ન કરી હોય પણ આપણે આ બાબતોને ખાસ ધ્યાનમાં રાખીશું. હવે તમે જો આ શ્રેણી બની છે તો એના આધારે પહેલું વિધાન ચેક કરીએ તો એક્સ અને ઝેડના સ્થાન વાયથી ઉપર છે. તો એક્સ અને ઝેડ એ વાયનું ઓક્સિડેશન કરી શકે છે એટલે ઓક્સિડેશન કરતા તરીકેની પ્રબળતા એક્સ અને ઝેડની છે એ વધારે છે. કોની સાપેક્ષે? વાયની સાપેક્ષે. એટલે એક્સ અને ઝેડ એ વાયનું ઓક્સિડેશન કરી શકે છે એટલે એ વિધાન સાચું છે. બીજા નંબરે છે વાય અને ઝેડ એ એક્સનું રિડક્શન કરી શકે છે. તો વાય અને ઝેડનું સ્થાન એ એક્સની સાપેક્ષે નીચેના ભાગે છે એટલે વાય અને ઝેડ એ બંનેની રિડક્શન કરતા તરીકેની પ્રબળતા એક્સ કરતાં વધારે છે એટલે વાય અને ઝેડ છે એ એક્સનું રિડક્શન કરી શકશે એટલે બીજું વિધાન પણ સાચું છે. સી ઝેડ, તો ઝેડનું સ્થાન એક્સથી નીચે અને વાયથી ઉપર છે તો ઝેડ એ એક્સનું રિડક્શન, તો ઝેડ એ એક્સનું રિડક્શન કારણ કે સાપેક્ષમાં ઝેડ નીચે છે એટલે ઝેડની રિડક્શન કરતા તરીકેની પ્રબળતા એક્સ કરતાં વધુ છે એટલે ઝેડ છે એ એક્સનું રિડક્શન કરી શકશે. તો ઝેડ એ એક્સનું રિડક્શન અને વાયનું ઓક્સિડેશન કરશે તો ઝેડનું સ્થાન વાય કરતાં ઉપર છે અને એની ઓક્સિડેશન કરતા તરીકેની પ્રબળતા વાય કરતાં વધુ છે એટલે ઝેડ એ વાયનું ઓક્સિડેશન કરી શકશે. અને હવે ડી, તો વાયનું સ્થાન સૌથી નીચે છે, સૌથી નીચે સ્થાન હોવું એનો મતલબ સૌથી પ્રબળ રિડક્શન કરતા હોવું, એનો અર્થ એક્સ અને ઝેડ બંનેનું રિડક્શન જ કરી શકે પરંતુ અહીં લખ્યું છે વાય એ એક્સનું ઓક્સિડેશન કરશે તો વાય એ એક્સનું ઓક્સિડેશન કરી શકશે નહીં. વાય એ એક્સનું પણ રિડક્શન કરશે, વાય એ ઝેડનું પણ રિડક્શન કરશે. ઓપ્શન બીમાં લખેલું જ છે કે વાય એક્સનું રિડક્શન કરશે તો વાય એ એક્સનું ઓક્સિડેશન કરી શકશે નહીં. એટલે અહીં લખ્યું છે આ શ્રેણી મુજબ વાય એ
એક્સ અને ઝેડ બંનેનું રિડક્શન જ કરશે, કારણ કે બંને એક્સ અને ઝેડ બંને વાયથી ઉપરના સ્થાને છે, એટલે કે વાય એ એક્સ અને ઝેડ પૈકી કોઈ એકનું ઓક્સિડેશન કરે તે શક્ય નથી. તેથી ઉપરોક્ત વિધાન ડી યોગ્ય નથી, કારણ કે આપણને પૂછવામાં આવ્યું છે કે નીચેના પૈકી કયું વિધાન યોગ્ય નથી, તો જે યોગ્ય નથી એ વિધાનને આપણે પસંદ કરવો પડે. 6 નંબરનો MCQ છે. 25°C તાપમાને નીચે આપેલ હાઇડ્રોજન અર્ધકોષનો ઓક્સિડેશન પોટેન્શિયલ 0.118 વોલ્ટ છે, તો તેના H+ આયનના દ્રાવણની pH કેટલી હશે? સાંકેતિક નિરૂપણ તમને આપી દીધું છે. ઓપ્શન આપ્યા છે pHના મૂલ્ય 4, 3, 2 અને 1, અને આપણે ઓપ્શનમાં ઉકેલ તરીકે સી ઓપ્શન છે એ સાચો છે એવું લખ્યું છે. વિદ્યાર્થી મિત્રો, એક કોન્સેપ્ટ લેક્ચરમાં પણ આપણે આ બાબતની સ્પષ્ટતા કરેલી છે, અને એ કોન્સેપ્ટ લેક્ચર પ્રમાણે હાઇડ્રોજન અર્ધકોષ છે એના રિડક્શન પોટેન્શિયલ H+/H2 માટે -0.059 ઇન્ટુ pH એટલે ગુણ્યા pH, એક આવું સૂત્ર આપણે ત્યારે જ સમજાવેલું છે. એ જ પ્રમાણે H2/H+, આ રિડક્શન પોટેન્શિયલ છે, આ ઓક્સિડેશન પોટેન્શિયલ છે. એકના એક જ વિદ્યુત ધ્રુવ અથવા તો અર્ધકોષ માટે રિડક્શન પોટેન્શિયલ અને ઓક્સિડેશન પોટેન્શિયલના મૂલ્યો સમાન પરંતુ વિરુદ્ધ સંજ્ઞાના હોય છે. જો રિડક્શન પોટેન્શિયલનું મૂલ્ય ઋણ હોય તો ઓક્સિડેશન પોટેન્શિયલનું મૂલ્ય ધન થશે. સૂત્ર આનું આ જ થશે, 0.059 ગુણ્યા pH. તો તમે જોઈ શકો છો કે H અર્ધકોષ માટે ઓક્સિડેશન પોટેન્શિયલ E, આ ઓક્સિડેશન પોટેન્શિયલ છે, E H2/H+ બરાબર 0.059 ઇન્ટુ pH એટલે ગુણ્યા pH. તો આપણને આ મૂલ્ય 0.118 આપ્યું જ છે, આપણે pH શોધવાની છે, તો 0.059 એને આપણે છેદમાં લઈ લઈએ એટલે pH બરાબર 0.118 ભાગ્યા 0.059, છેદ ઉડશે, 118 ભાગ્યા 59 કરીએ એટલે જવાબ 2 આવશે, એટલે pHનું મૂલ્ય 2 થશે. વિદ્યાર્થી મિત્રો, ખાસ યાદ રાખજો, આ પ્રકારના MCQ એ પૂછાય છે ત્યારે આપણે લાંબી ગણતરી કરવાની હોતી નથી. આ સૂત્રને યાદ રાખીએ. આ બે સૂત્ર જે છે એ બંને સૂત્ર એ સમાન જેવા જ છે. આ રિડક્શન પોટેન્શિયલ છે, આ ઓક્સિડેશન પોટેન્શિયલ છે, એટલે સંજ્ઞાઓ એકબીજાથી વિરુદ્ધ છે. 7મા નંબરનો MCQ છે. નિષ્ક્રિય ધ્રુવો વડે CuSO4ના મંદ જલીય દ્રાવણના વિદ્યુત વિભાજન દરમિયાન દ્રાવણની pH, તો 4 ઓપ્શન આપ્યા છે: વધે છે, ઘટે છે, અચળ રહે છે, વધીને ઘટે છે. વિદ્યાર્થી મિત્રો, આ લેક્ચરમાં આપણે જુદા જુદા વિદ્યુત વિભાજ્ય પદાર્થ જેમ કે Na2SO4, NaCl, હવે છે CuSO4, તો આવા પ્રકારના અલગ અલગ પ્રકારના વિદ્યુત વિભાજ્ય પદાર્થના વિદ્યુત વિભાજન અંગેના MCQની ચર્ચા કરી છે, અને એના માટે જે પણ ક્લ્યુ આપ્યા છે એને ખાસ યાદમાં રાખજો, ધ્યાનમાં રાખજો. ઉકેલ તરીકે આપણે બી લખ્યું છે, તો આખું વિધાન આવી રીતે થશે: નિષ્ક્રિય ધ્રુવો વડે CuSO4ના મંદ જલીય દ્રાવણના વિદ્યુત વિભાજન દરમિયાન દ્રાવણની pH ઘટે છે. તો એવું શા માટે? તો એની સમજૂતી અહીંયા આપી છે, ખાસ યાદ રાખજો. નિષ્ક્રિય ધ્રુવો વડે CuSO4ના મંદ જલીય દ્રાવણનું વિદ્યુત વિભાજન કરવાથી કેથોડ ઉપર Cu2+ આયનોનું જ રિડક્શન થશે અને કોપર ધાતુ મળશે. એટલે કેથોડ ઉપર જે પ્રક્રિયા થશે એ પ્રક્રિયા તો સિમ્પલ કે Cu2+ આયનો છે એ કેથોડ એટલે કે ઋણ ધ્રુવ એનાથી આકર્ષાય, 2 ઇલેક્ટ્રોન મેળવી અને Cu સોલિડમાં રૂપાંતર પામે. પણ એનોડિક પ્રક્રિયા જે છે એના માટે અહીં સ્પષ્ટતા કરેલી છે, કારણ કે મંદ દ્રાવણની વાત છે, તો SO4 આયનો એ મંદ દ્રાવણમાં હશે તો પોતે ઓક્સિડેશન પ્રક્રિયા નહીં અનુભવે, પરંતુ સાંદ્ર દ્રાવણ હશે તો જ પોતે ઓક્સિડેશન પ્રક્રિયા અનુભવશે. એટલે અહીં લખ્યું છે પરંતુ દ્રાવણ મંદ હોવાથી એનોડ ઉપર SO4 આયનને બદલે પાણીનું ઓક્સિડેશન થાય છે, અને પાણીની ઓક્સિડેશન પ્રક્રિયા આ પ્રમાણે છે. હવે તમે જોઈ શકો છો કે પાણીની ઓક્સિડેશન પ્રક્રિયા, તો પાણીની ઓક્સિડેશન પ્રક્રિયા આ પહેલાં પણ આપણે જોયેલી છે. તો પાણીની ઓક્સિડેશન પ્રક્રિયાથી O2 વાયુ ઉદ્ભવે છે, એ વિદ્યુત ધ્રુવ ઉપર પરપોટા તરીકે જમા થાય છે અને ત્યાંથી પછી પરપોટા તરીકે બહાર પણ આવી જાય છે. પરંતુ તમે જોઈ શકો છો નિપજ તરીકે 2H+ આયનો પણ બન્યા છે, અને આ 2H+ આયનો દ્રાવણમાં પ્રવેશે છે. તો લખ્યું છે આ પ્રક્રિયાથી ઉદ્ભવતા H+ આયનો દ્રાવણમાં પ્રવેશીને દ્રાવણને એસિડિક બનાવે છે. અને વિદ્યાર્થી મિત્રો, દ્રાવણ એસિડિક બને તો આપણને ખ્યાલ છે
કે પીએચ મૂલ્ય 0, 7 અને 14, તો આ તટસ્થ મૂલ્ય છે, મતલબ કે તટસ્થ દ્રાવણ હોય તો પીએચ મૂલ્ય 7 આવે. ત્યાંથી નીચે તરફ જઈએ તો એ એસિડિક માધ્યમ છે, અને ત્યાંથી ઉપર તરફ જઈએ તો એ બેઝિક માધ્યમ છે. તો આ દિશામાં જઈએ તો દ્રાવણ એસિડિક બન્યું કહેવાય, અને આ દિશામાં જઈએ તો દ્રાવણ બેઝિક બન્યું કહેવાય. તો અહીં આપણે જોઈએ કે H+ આયનો ઉદ્ભવે છે, તે દ્રાવણમાં પ્રવેશે છે, તો દ્રાવણમાં પ્રવેશીને દ્રાવણને એસિડિક બનાવે, તેથી દ્રાવણની પીએચ ઘટે છે. તો અહીં આપણે લખ્યું છે દ્રાવણની પીએચ ઘટે છે. અહીંયા એક નોંધ લખી છે કે આ પ્રક્રિયાને અંતે, અહીં પ્રક્રિયાને અંતે દ્રાવણમાં H2SO4 બને છે, કારણ કે 2H+ આયનો દ્રાવણમાં પ્રવેશ્યા. હવે દ્રાવણમાં ઓલરેડી SO4 આયનો હાજર જ છે, તો SO4 આયનો અને 2H+ આયનો, તો સંયોગીકરણથી દ્રાવણમાં શું બનશે? H2SO4. 8મા નંબરે MCQ છે, 1 બાર દબાણે અને 25°C તાપમાને નીચેના હાઇડ્રોજન અર્ધકોષનો ઓક્સિડેશન પોટેન્શિયલ કેટલો હશે? તો વિદ્યાર્થી મિત્રો, હમણાં જ આપણે જે MCQ સોલ્વ કર્યો 6ઠ્ઠા નંબરનો, એના જેવો જ MCQ છે. તમને હાઇડ્રોજન અર્ધકોષનો જે સાંકેતિક નિરૂપણ છે આપેલું છે, અને તમને એ સાંકેતિક નિરૂપણમાં H2 વાયુનું દબાણ 1 બાર અને HClના દ્રાવણની સાંદ્રતા pH તરીકે તમને 3 આપી છે, અને તમારે એનો ઓક્સિડેશન પોટેન્શિયલ શોધવાનો છે. 4 ઓપ્શન આપ્યા છે, જે પૈકી ઓપ્શન ડી એને સાચો ઓપ્શન કીધો છે. તો H અર્ધકોષનો ઓક્સિડેશન પોટેન્શિયલ, એની માટેનું સૂત્ર તો હમણાં આપણે એમ કીધું કે આ રિડક્શન પોટેન્શિયલનું સૂત્ર છે, આ ઓક્સિડેશન પોટેન્શિયલનું સૂત્ર છે. તો ઓક્સિડેશન પોટેન્શિયલ EH2/H+ બરાબર 0.059 ઇન્ટુ pH. તો pH 3 ગુણાકારમાં લઈએ એટલે જવાબ આવશે 0.177 વોલ્ટ. 9મા નંબરનો MCQ છે, નિકલ ક્લોરાઇડ. વિદ્યાર્થી મિત્રો, જે પદાર્થોના નામ આપ્યા છે તમને ખ્યાલ હોવો જોઈએ કે NiCl2 જ થાય, NiCl3 ન થાય. નિકલ ક્લોરાઇડ અને એલ્યુમિનિયમ ક્લોરાઇડ એટલે AlCl3 થાય, AlCl2 ન થાય. આ જો બાબતોનો આપણને ખ્યાલ હશે તો આપણે આવા પ્રશ્નોને ઉકેલી શકીશું. તો લખ્યું છે, નિકલ ક્લોરાઇડ અને એલ્યુમિનિયમ ક્લોરાઇડનું પીગલન ધરાવતા 2 વિદ્યુત વિભાજન કોષોને શ્રેણીમાં જોડીને તેમાંથી સમાન વીજ પ્રવાહ પસાર કરતા 18 ગ્રામ એલ્યુમિનિયમ મળે ત્યારે નિકલ કેટલા ગ્રામ મળશે? પરમાણુ દળાંક આપી દીધા છે. એલ્યુમિનિયમ માટે 27 ગ્રામ પ્રતિમોલ અને નિકલ માટે 58.5 ગ્રામ પ્રતિમોલ. વિદ્યાર્થી મિત્રો, અહીં આપણને પરમાણુ દળાંક આપી દીધા છે. કદાચ આપણને પરીક્ષામાં પરમાણુ દળાંક ન પણ આપે, તેથી આપણે એ બાબત ધ્યાનમાં રાખવી જરૂરી છે કે આપણે પરમાણુ દળાંક 1 થી 30 તત્વો માટે તો એટલીસ્ટ મોઢે જ રાખીએ. ઓપ્શન સી એ સાચો ઉકેલ છે, પણ કેવી રીતે? તો વિદ્યાર્થી મિત્રો, આ પ્રશ્નનો ઉકેલ એ વિદ્યુત વિભાજનના, ફેરાડેના વિદ્યુત વિભાજનના બીજો નિયમ, એના આધારે આ પ્રશ્નનો ઉકેલ આવશે. તો જો AlCl3, એમાં Al3+ આયન છે એ 3 ઇલેક્ટ્રોન મેળવી અને એલ્યુમિનિયમ બનશે. એનો અર્થ એવો થશે 3 ફેરાડે વિદ્યુત જથ્થો પસાર કરવાથી 1 મોલ એલ્યુમિનિયમ એટલે કે 27 ગ્રામ એલ્યુમિનિયમ મળશે. અને એ જ વસ્તુ નિકલ ક્લોરાઇડના દ્રાવણમાં Ni2+ એ 2 ફેરાડે વિદ્યુત જથ્થો એટલે કે 2 ઇલેક્ટ્રોન મેળવી અને 1 મોલ નિકલ મળશે, એટલે કે 2 ફેરાડે વિદ્યુત જથ્થો પસાર કરવાથી 58.5 ગ્રામ નિકલ મળશે. 1 મોલ એટલે 58.5 ગ્રામ, 1 મોલ એટલે 27 ગ્રામ એલ્યુમિનિયમ. પણ સમાન વિદ્યુત જથ્થાના સંદર્ભમાં વિચારવાનું છે, કારણ કે પ્રશ્નમાં તમને કીધું છે સમાન વિદ્યુત જથ્થો. હવે અહીંયા આપણને કીધું નથી કે સમાન વિદ્યુત જથ્થો કેટલો, 1 ફેરાડે, 2 ફેરાડે, 3 ફેરાડે, આવું આપણને સ્પષ્ટ કર્યું નથી. એટલે આપણે સમાન વિદ્યુત જથ્થાના સંદર્ભમાં વિચારવાનું થાય ત્યારે 1 ફેરાડે વિદ્યુત જથ્થાથી જ વિચારીશું, કારણ કે વિદ્યુત વિભાજનના બીજા નિયમનો કોન્સેપ્ટ આ જ પ્રકારનો છે. બરાબર? તો આપણે અહીંયા 3 ફેરાડે છે તો 1 મોલ, 1 ફેરાડે એટલે કે 1 મોલ લેવો હોય તો Al3+ 1/3 મોલ થશે, અને એલ્યુમિનિયમ પણ 1/3 મોલ જ મળશે, એટલે કે બધાને 3 વડે ભાગી દેવાના, એટલે આ 1 મોલ થઈ જશે. આ 1/3 આ 1/3 થશે. તો 1 ફેરાડે વિદ્યુત જથ્થો પસાર કરીએ, જો આ રીતે ત્રિરાશી 3 ફેરાડેથી 27 ગ્રામ મળે, તો 1 ફેરાડેથી કેટલું?
આ રીતે ત્રિરાશિ વિચારી શકાય. ધ્યાનથી 3 ફેરાડેથી 27 ગ્રામ, તો 1 ફેરાડેથી કેટલું? તો ત્રિરાશિમાં 1 ગુણ્યા 27 ભાગ્યા 3 એટલે 1/3 ગુણ્યા 27, તો 1/3 ગુણ્યા 27 એટલે 9 ગ્રામ એલ્યુમિનિયમ મળશે. તો એ જ વસ્તુ આપણે નિકલ માટે વિચારીએ કે 2 ફેરાડેથી 58.5 ગ્રામ મળે, તો 1 ફેરાડેથી કેટલું? તો 58.5 ગુણ્યા 1/3 એટલે 29.25 ગ્રામ મળે. હવે આ જે સંબંધ મળ્યો એ વિદ્યુત વિભાજનના બીજા નિયમ પ્રમાણે મળ્યો, કારણ કે આ 9 ગ્રામ એ એલ્યુમિનિયમનું તુલ્ય દળ છે અને 29.25 ગ્રામ એ નિકલનું તુલ્ય દળ છે. એટલે કે જો સમાન વિદ્યુત જથ્થો પસાર કરવામાં આવે તો પસાર કરેલો વિદ્યુત જથ્થાને અનુરૂપ જુદા જુદા ધાતુ આયનો ધરાવતા વિદ્યુત વિભાજન કોષોમાં મળતા ધાતુનો જથ્થો એ તુલ્ય દળના સમપ્રમાણમાં હોય. એટલે આપણે ત્રિરાશિનો ઉપયોગ કરીએ તો આવી રીતે થશે કે 18 ગ્રામ એલ્યુમિનિયમ મળે ત્યારે નિકલ કેટલા ગ્રામ મળે, જો એ આપણે શોધવું હોય તો આવી રીતની ત્રિરાશિ થશે કે 9 ગ્રામ એલ્યુમિનિયમ મળે ત્યારે 29.25 ગ્રામ નિકલ મળે, તો 18 ગ્રામ એલ્યુમિનિયમ મળે ત્યારે કેટલા ગ્રામ નિકલ મળે? તો એના જવાબમાં શું થશે? 18 ગુણ્યા 29.25 ભાગ્યા 9, તો 29.25 ગુણ્યા 2 એટલે આપણને જવાબ મળશે 58.5 ગ્રામ. એટલે જુઓ, આથી 18 ગ્રામ એલ્યુમિનિયમ દીઠ મળતા નિકલનું દળ, તો 9 ગ્રામે 29.25, તો 18 ગ્રામે કેટલા? તો એક ત્રિરાશિ પ્રમાણે 18 ગુણ્યા 29.25 ભાગ્યા 9 એટલે આપણો જવાબ આવશે 58.5 ગ્રામ. 10મો MCQ છે 0.5 મોલ પ્રતિ ડેસીમીટર ક્યુબ સાંદ્રતા આપેલી છે. તો 0.5 મોલ પ્રતિ ડેસીમીટર ક્યુબ સાંદ્રતાના AgNO3 દ્રાવણની વાહકતા 298 કેલ્વિન તાપમાને મૂલ્ય આપ્યું છે 5.76 ગુણ્યા 10 - 3 સિમેન્સ પ્રતિ સેન્ટીમીટર અથવા સિમેન્સ સેન્ટીમીટર ઇનવર્સ છે. તો તેની મોલર વાહકતા કેટલી હશે? તો વિદ્યાર્થી મિત્રો, તમને અહીં મોલર વાહકતાના 4 મૂલ્યો આપ્યા છે ઓપ્શનમાં અને એકમ તરીકે સિમેન્સ સેન્ટીમીટર સ્ક્વેર પ્રતિ મોલ આપી દીધો છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે વિદ્યુત રસાયણ વિજ્ઞાનના NCERT લેક્ચરમાં આવી સ્પષ્ટતા કરેલી છે કે જો તમને વાહકતાનું મૂલ્ય સિમેન્સ પ્રતિ સેન્ટીમીટરમાં આપ્યું છે અને દ્રાવણની સાંદ્રતા મોલ પ્રતિ લીટર, આ જે મોલ પ્રતિ ડેસીમીટર ક્યુબ છે એ જ સાંદ્રતાને મોલ પ્રતિ લીટર સાંદ્રતા કહેવાય, અને જો તમારે મોલર વાહકતાનું મૂલ્ય સિમેન્સ સેન્ટીમીટર સ્ક્વેર પ્રતિ મોલમાં મેળવવું હોય તો કયા સૂત્રનો ઉપયોગ કરાય? તો વિદ્યાર્થી મિત્રો, અહીં આપણને 4 ઓપ્શન જે આપ્યા છે એ પૈકી ઓપ્શન સી એ સાચો ઓપ્શન છે. તો મેં અહીં સ્પષ્ટતા કરી છે કે અહીં સાંદ્રતા 0.5 મોલ પ્રતિ ડેસીમીટર ક્યુબ છે. તો એ ડેસીમીટર ક્યુબને બદલે લીટર લખી શકાય, કારણ કે આપણે આવું જાણીએ છીએ કે 1 લીટર બરાબર 1 ડેસીમીટર ક્યુબ છે. તો પ્રતિ ડેસીમીટર ક્યુબ છે એની બદલે પ્રતિ લીટર લખી શકાય. એટલે આ જ સાંદ્રતા મોલ પ્રતિ લીટર સાંદ્રતા આપેલી છે. તેમજ વાહકતાનું મૂલ્ય એ તમને 5.76 ગુણ્યા 10 - 3 સિમેન્સ પ્રતિ સેન્ટીમીટર આપ્યું છે. હવે જ્યારે આ બંને સ્થિતિ હોય અને મોલર વાહકતા તમારે સિમેન્સ સેન્ટીમીટર સ્ક્વેર પ્રતિ મોલમાં જોઈતી હોય તો તમારે આ સૂત્રનો ઉપયોગ કરવો પડે. તો મોલર વાહકતા λm = K ગુણ્યા 1000 ભાગ્યા C. કેનું મૂલ્ય? તો કેનું મૂલ્ય 5.76 ગુણ્યા 10 - 3 1000 સૂત્રમાં છે જ, અને ભાગ્યા સાંદ્રતા 0.5. તો વિદ્યાર્થી મિત્રો, ત્યાં આપણે એકમની પણ ચર્ચા કરેલી જ છે NCERT લેક્ચરમાં. તો એ એકમની ચર્ચા પણ આપણે જોઈ લઈએ કે અહીં અંશમાં 5.76 ગુણ્યા 10 - 3 લખ્યું છે. તો 5.76 ગુણ્યા 10 - 3 તો એનો એકમ છે સિમેન્સ સેન્ટીમીટર ઇનવર્સ, અને છેદમાં આ જે સાંદ્રતા 0.5 જે મોલ પ્રતિ ડેસીમીટર ક્યુબ છે અથવા મોલ પ્રતિ લીટર છે તો એ 0.5 જ છે, પણ ગુણ્યા જે 1000 કર્યા છે એ કરવાથી આ સાંદ્રતાનો બદલાવ મોલ પ્રતિ સેન્ટીમીટર ક્યુબમાં થઈ ગયો છે, અને તેથી આ સેન્ટીમીટર ક્યુબ છેદના છેદમાં છે એને અંશમાં લાવીએ એટલે એકમ થશે
સિમેન્સ સેન્ટીમીટર ઇન્વર્સ ગુણ્યા સેન્ટીમીટર ક્યુબ છેદમાં મોલ. હવે સેન્ટીમીટરની 3 ઘાત ને સેન્ટીમીટરની -1 ઘાત એટલે સિમેન્સ સેન્ટીમીટરનો વર્ગ અને છેદમાં મોલ છે એટલે પ્રતિ મોલ આવો એકમ આવશે. તો એ એકમ આપણને 4 ઓપ્શનમાં આપેલો છે અને તેથી જ આપણે આ સૂત્રનો ઉપયોગ કરવો જરૂરી છે. તો આપણે સાદું રૂપ આપીએ તો 5.76 આપણી ગણતરી પ્રમાણે 5.76 ગુણ્યા 10⁻³ અને ગુણ્યા 1000 છે. 1000 ને 10⁻³ ઘાત લખાય એટલે આ થઈ ગઈ 10⁻0 ઘાત એટલે હવે આને લખવાની જરૂર નથી. છેદમાં 0.5 છે. તો તમે જોઈ શકો છો કે હું ઉપર નીચે 2 વડે ગુણી દઉં તો 2 ગુણ્યા 5.76 અને ભાગ્યા 0.5 છે તો 0.5 ગુણ્યા 2 આનો જવાબ થશે 1 અને આ 5.76 ગુણ્યા 2 કરીએ તો એનો જવાબ થશે 11.52. કારણ કે 6 દુ 12 નો બગડો વધી પડી 1, 7 દુ 14, 14 ને 1 15 નો પાંચડો વધી પડી 1, 5 દુ 10 ને 1 11 તો 1152. પણ પોઈન્ટ પછી 2 આંકડા છે તો અહીંયા પણ પોઈન્ટ પછી 2 આંકડા હોવા જોઈએ એટલે 11.52 ભાગ્યા 1 એટલે 11.52 જ થશે અને એકમ એ સિમેન્સ સેન્ટીમીટર સ્ક્વેર પ્રતિ મોલ થશે. 11મો MCQ છે. તમને 3 ભિન્ન પદાર્થોના જલીય દ્રાવણ ધરાવતા વિદ્યુત વિભાજક 3 ભિન્ન છે અને એના દ્રાવણો ધરાવતા 3 કોષો એમાં 1 મોલ ઇલેક્ટ્રોન પસાર કરવાની વાત કરી છે. તો લખ્યું છે AlCl3 AgNO3 અને MgSO4 ના દ્રાવણોમાંથી 1 મોલ ઇલેક્ટ્રોન પસાર કરતા ધ્રુવો ઉપર એલ્યુમિનિયમ, સિલ્વર અને મેગ્નેશિયમ નીચેના પૈકી કયા ગુણોત્તરમાં જમા થશે? વિદ્યાર્થી મિત્રો, અહીં જમા થતી ધાતુના ગુણોત્તર માટે 4 ઓપ્શન આપ્યા છે, જે પૈકી ઓપ્શન બી એ સાચો ઓપ્શન છે. પણ આ કઈ રીતે? તો આપણે આ પ્રક્રિયા વિશે જાણતા હોવા જોઈએ કે AlCl3 જે છે તો એમાં Al3+ આયન 3 ઇલેક્ટ્રોન મેળવી અને 1 મોલ એલ્યુમિનિયમ આપશે. એવી રીતે AgNO3 ના દ્રાવણમાં Ag+ તો 1 ઇલેક્ટ્રોન મેળવી એટલે કે 1 મોલ ઇલેક્ટ્રોન મેળવીને 1 મોલ Ag આપશે. એવી રીતે Mg2+ ના આયનો 2 મોલ ઇલેક્ટ્રોન મેળવી અને 1 મોલ Mg આપશે. પરંતુ અહીંયા 1 મોલ ઇલેક્ટ્રોન પસાર કરવાની વાત છે એટલે આ બધી જ પ્રક્રિયાઓને 1 મોલ ઇલેક્ટ્રોનના સંદર્ભમાં અહીંયા લખ્યું છે 1 મોલ ઇલેક્ટ્રોન માટે. તો 1 મોલ ઇલેક્ટ્રોન માટે આપણે વિચારવી હોય તો અહીંયા 1 મોલ કરવા માટે આ પ્રક્રિયા સમીકરણને 3 વડે ભાગ્યું છે એટલે 1/3 મોલ Al3+ આયનો 1 મોલ ઇલેક્ટ્રોન મેળવી અને 1/3 મોલ એલ્યુમિનિયમ આપશે. મારા શબ્દો સાથે અહીં ઇન્ડિકેશન પણ થઈ રહ્યું છે એટલે 1/3 મોલ એલ્યુમિનિયમ. એવી રીતે અહીંયા તો 1 મોલ ઇલેક્ટ્રોન માટે જ છે એટલે બેઠી પ્રક્રિયા થશે કે 1 મોલ Ag+ આયનો 1 મોલ ઇલેક્ટ્રોન મેળવી અને 1 મોલ Ag મળશે. એવી રીતે 1/2 મોલ, કારણ કે 2 વડે ભાગવું પડશે તો જ આ 1 મોલ થશે એટલે 1/2 Mg2+ આયનો 1 મોલ ઇલેક્ટ્રોન મેળવી અને 1/2 મોલ Mg ધાતુ મળશે. એટલે તમે જોઈ શકો છો કે 3 પ્રક્રિયા છે એમાં 1 મોલ ઇલેક્ટ્રોન પસાર થયેલો છે અને એલ્યુમિનિયમ એ 1/3 મોલ, Ag 1 મોલ અને મેગ્નેશિયમ 1/2 મોલ મળે છે. આથી લખ્યું છે આથી મોલ પ્રમાણનો ગુણોત્તર એલ્યુમિનિયમ જેમ Ag જેમ Mg તો એલ્યુમિનિયમ 1/3 જેમ Ag 1 અને જેમ Mg એટલે 1/2. હવે છેદમાં 3 અને 2 છે તો 3 અને 2 નો લસા 6 થશે. તો 6 વડે બધાને ગુણી દઈએ તો 1/3 ગુણ્યા 6 કરવું તો 3 દુ 6 એવી રીતે આપણને ભાગ ચાલી શકે એટલે અહીંયા 2 આવશે. અહીંયા તો 6 એકા 6 થશે અને અહીંયા 6 વડે ગુણીશ તો 2 તરી 6, 3 એકા 3 એટલે 3 થશે એટલે 2/6/3 એટલે આપણો ઓપ્શન બી છે 2/6/3. એક ગુણોત્તરથી આપણને આ ધાતુઓ મળશે. વિદ્યાર્થી મિત્રો, જો તમને આ વિડીયો લેક્ચર ગમ્યો હોય તો લાઇક આપજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ પણ કરજો. અગાઉના લેક્ચરનું રિવિઝન અને પાઠ્યપુસ્તકનું વાંચન કરતા રહેજો. આ લેક્ચર અંગે કોઈપણ ડિફિકલ્ટી હોય તો મને વોટ્સઅપ કરી શકાય. આભાર. ફરી મળીશું નવા વિડીયો લેક્ચરમાં.